નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુલદીપસિંહ રાણા સાકાર પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પ્રકરણ 2 જોવાના છે. પાઠ 2, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. બરાબર, આ પાઠની અંદર આપણે ભારતની હસ્તકલા વિશે અભ્યાસ કરીશું અને ભારતની લલિત કલા વિશે આપણે અભ્યાસ કરવાના છે. હેન્ડીક્રાફ્ટ અને ફાઇન આર્ટ, આ બે આર્ટ વિશે આપણે અભ્યાસ કરવાના છે. પાઠમાં ખૂબ મજા આવવાની છે. વિડીયો બરાબર ધ્યાનથી સમજજો તો તમારું અહીંયા જ વિડીયોમાં જ ભણવાનું ક્લિયર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન પહેલા જોઈએ. બરાબર, ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. ભારતનો વારસો કેવો છે? સમૃદ્ધ. બરાબર, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. આપણે વારસો ભણ્યા, કુદરતી વારસો અને સાંસ્કૃતિક વારસો. અહીંયા બીજા બે વારસાની વાત કરે છે, ભૌતિક વારસો અને જૈવિક વારસો. હવે જૈવિક વારસો કોને કહેવાય? તો બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, જેને જૈવિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. બાળકને જન્મતાની સાથે જ એના મા બાપના બે પ્રકારના લક્ષણો બાળકને પ્રાપ્ત થાય છે, શારીરિક અને આગળ જતા માનસિક, ફિઝિકલ એન્ડ મેન્ટલી. શારીરિકની વાત કરીએ તો મા બાપમાંથી બાળકનું જે રૂપ, રંગ, આકાર, કદ, કાં તો મમ્મી પર અથવા તો પપ્પા પર બાળકનું રૂપ, રંગ, આકાર અને કદ જાય છે. એટલે જ્યાં મા બાપનું જેવું રૂપ, રંગ, આકાર અને કદ હોય એવું બાળકમાં આવે, એ શારીરિક લક્ષણ થયું. અને માનસિક એટલે મા બાપનો જે સ્વભાવ છે એ બાળકમાં ઉતરે છે. તો શારીરિક અને માનસિક લક્ષણો જે મા બાપના બાળકમાં આવે એને કહેવાય છે જૈવિક વારસો. બરાબર, જ્યારે ઘર, જમીન, જાગીર, સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. જ્યારે આપણને આપણા મા બાપ તરફથી ઘર મળે, જમીન મળે, સોના ચાંદી ઘરેણા રોકડ રકમ મળે, મિલકત સ્વરૂપે મા બાપનું જે છે એ તમને પ્રાપ્ત થાય, બરાબર, એ ભૌતિક વારસો થયો કહેવાય. સાંસ્કૃતિક વારસો તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણીને જ આવ્યા હતા, પણ આપણે ફરીથી જોઈએ તે રીતે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે કે સર્જન કરે છે તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવાય. બરાબર, માનવી પોતાની આવડતથી બધું પ્રાપ્ત કરી શકે. માનવી બુદ્ધિ, કલા, કૌશલ્ય, આર્ટ એન્ડ સ્કિલ, બરાબર, દ્વારા જે કંઈ મેળવે છે કે સર્જન કરે છે તેને આપણે કહીએ છીએ સાંસ્કૃતિક વારસો. તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ શકીએ. બરાબર, એટલે દરેક દેશની પોતાની પરંપરા હોય છે, દરેક દેશની પોતાની રૂઢિઓ હોય છે, દરેક દેશની પોતાની અલગ પ્રકારની જીવનશૈલી હોય છે. તો એ રીતે આપણે ભારતની પણ રૂઢિઓ, પરંપરા અને વિશેષ પ્રકારની જીવનશૈલી છે અને એ ભારતનો સાંસ્કૃતિક વારસો છે. તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા, કારીગરી, માન્યતાઓ, કૌશલ્યનો સમાવેશ પણ તેમાં કરી શકીએ. બરાબર, એટલે આપણે રૂટીન લાઈફમાં આપણે જે શિક્ષણ છે, ખેતી છે, વેપાર છે, બરાબર, જીવન માટેના નીતિ નિયમો, જે આપણા દેશના ઉત્સવો, જે આપણા દેશના મનોરંજન, આપણા દેશની કલા કારીગરી, આપણા દેશની માન્યતાઓ, કૌશલ્યો, એ બધું પણ વારસામાં સમાવેશ થાય છે. ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાને લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, સોશિયલ વેલ્યુ જેને કહેવાય, રૂઢિઓ, રીત રિવાજો,
પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી શું બને છે? ફરજ બની રહી છે, આપણી ફરજ છે, ફંડામેન્ટલ ડ્યુટી. કારણ કે ભારત એ આજથી 200-300 વર્ષ પહેલાનો બનેલો દેશ નથી. ભારત અતિ પ્રાચીન દેશ છે. આ પ્રાચીન દેશ હોવાને કારણે ભારતની પોતાની ઉત્તમ પરંપરાઓ છે, ભારતના સામાજિક મૂલ્યો છે, રૂઢિઓ છે, રીતિ રિવાજો છે, પરિવારની એક આખી વ્યવસ્થા છે, બરાબર. હવે એ બધી બાબતોનો વારસો જે આપણને મળ્યો છે એનું જતન કરવું, એની જાળવણી કરવાની આપણા સૌની ફરજ બને છે. પ્રાચીન ભારતમાં 64 કલા, ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે કેટલી કલાઓ કીધી? 64 કલા. 64 કલાઓ, જેમાં મુખ્ય કલા વિશે આપણે 64 નામ નથી આપ્યા, પણ એમાં મુખ્ય કલા વિશે આપણે જોઈએ તો 64 કલામાં હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્યકલા, નૃત્ય કલા ઇત્યાદિ ગણાવી શકાય. બરાબર. 64 ભારત પ્રાચીન સમયમાં 64 કલાઓ વિશે જાણકારી હતી. જ્યારે વિશ્વમાં અંધકારમય જ્ઞાન હતું, એટલે સમજ જ નથી, બરાબર, અને ત્યારે ભારતની અંદર 64 કલાઓનું જ્ઞાન ધરાવતું હતું. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. આપણે પ્રાચીન જે સિક્કાઓ છે, પ્રાચીન એ સમયના સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, તાંબાના અલગ અલગ પ્રકારના સિક્કાઓ પણ ભારતના પ્રાચીન સમયના હોવાને કારણે એ આપણા માટે મૂલ્યવાન છે. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર હતું. બરાબર. જેમ લોહી ચુંબક લોખંડ લોહી ચુંબક તરફ ખેંચાય એમ વિદેશી પ્રવાસીઓ ભારત તરફ હંમેશા ખેંચાઈ આવતા, કારણ કે ભારત હતો જ એટલો સમૃદ્ધ દેશ, જેથી કરીને જે કઈ વિદેશી પ્રજાઓ ભારતમાં આવતી તેઓ ભારતમાં સ્થાયી થઈ જતી, કારણ કે ભારતનું આકર્ષણ જ એટલું અદ્ભુત હતું. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. બરાબર. આજે યોગ વિદ્યાનો સમગ્ર વિશ્વએ, સમગ્ર દુનિયાએ એનો સ્વીકાર કર્યો છે. યોગની જન્મભૂમિ, યોગની કર્મભૂમિ એ ભારત છે. અહીંથી યોગ ક્યાં ગયા છે? સમગ્ર વિશ્વમાં ગયા છે. તો ભારતે આખા વિશ્વને યોગ આપે તો આપણે એમ કહીએ છીએ કે ભારતનો વારસો વિશ્વમાં ગયો. તેનું મોટું ઉદાહરણ યોગ છે. અને પરીક્ષામાં આઈએમપી પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. કયા દિવસ તરીકે મનાવે છે? વિશ્વ યોગ દિવસ. બરાબર. આ પ્રકરણમાં ભારતની વિવિધ પ્રકારની કલા, કારીગરી વિશે આપણે પરિચય મેળવીશું. બરાબર. વિવિધ પ્રકારની કલા અને કારીગરી. ભારતની કસબીઓની કરામત. ભારતના સાંસ્કૃતિક વારસાનું કસબીઓ, જે ભારતના વિશિષ્ટ કારીગરો છે, જે વિશિષ્ટ કલામાં વિશિષ્ટ પોતાની આવડત જેમાં કોઈ વસ્તુ કોઈ બાબતમાં રહેલી હોય, એ કસબીઓની કરામત વિશે જોઈએ તો ભારતનો સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર એક પ્રકારની વિશિષ્ટ આવડત, હુન્નર પરંપરાગતમાં સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા, કારીગરી અને હુન્નર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. ભરત ગૂંથણ. હવે આપણે હસ્તકલા જે આપણે ભણવાના છે, હસ્તકલા એટલે હાથથી બનાવીને તૈયાર કરવામાં આવતી વસ્તુ. પહેલાના સમયમાં મશીનરી યંત્રો નહોતા, તો હાથથી વસ્તુ બનાવવામાં આવતી, અને એ બનાવી એ પણ એક કળા હતી, એટલે એને હસ્તકલા, જેને આપણે અત્યારે હેન્ડીક્રાફ્ટ કહીએ છીએ. તો ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક અને હીરાને લગતા કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ, સ્થાપત્ય, હાથ વણાટને લગતી કારીગરી એ ભારતની આગવી ઓળખ છે. બરાબર. તો આપણે ખ્યાલ આવે કે ભારતમાં હસ્તકલાઓ, કેટલા પ્રકારની હસ્તકલાઓ પ્રાચીન સમયમાં હતી, એના અમુક નામ જોયા. આપણે જે ભણ્યા એને આપણે પિક્ચર દ્વારા આપણે જરા જોઈએ. બરાબર છે. તો ભારતના સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્તલલિત કલા, એમાં જૈવિક વારસો. જો જૈવિક વારસામાં માતા પિતાના લક્ષણો બાળકમાં ઉતરી આવે છે. કયા કયા લક્ષણો? શારીરિક અને વાર્ષિક, શારીરિક અને આપણે માનસિક.
બરાબર, જેમ કે માતા પિતાની જેવી આંખો છે એવી બાળકમાં આવે, બરાબર. પછી એવી રીતના માતા પિતાનું જે કદ છે, રૂપ, રંગ, આકાર એ પણ બાળકમાં આવે. પછી ભૌતિક વારસો, બરાબર, ઘર છે, જમીન છે, ખેતર છે, એ બાળકોમાં આવે, બાળકોને વારસામાં મળે માતા પિતાનો, એ ભૌતિક વારસો. સાંસ્કૃતિક વારસો, બરાબર, એ પણ આપણે ફોટામાં આપણે જોઈ રહ્યા છે. ભારતની પરંપરા અને મૂલ્યો, બરાબર, સૌ સાથે મળીને બધા રહેશે, પરિવારના બધા સભ્યો નીતિ નિયમો પ્રમાણે ભારતના, બરાબર. ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અક્કિક અને હીરા લગતા કૌશલ્યપૂર્ણ, શિલ્પ સ્થાપત્ય, હાથ વણાટ, આ ભારતની હસ્તકલાના કેટલાક ફોટોગ્રાફ છે. પછી વિશ્વ યોગ દિવસ, ભારતની 64 કલાઓ, કેટલી કલાઓ? 64 કલાનો ઉલ્લેખ આપણે શાસ્ત્રોમાં કર્યો છે. એમાં હસ્તકલા, કસબ, ચિત્ર અને સંગીત, નાટ્યકલા, નૃત્યકલા જે આપણે ભણવાના છે, બરાબર. ધાતુકામ અને માટીકામ, હાથ વણાટ, ભરત ગૂંથણ, બરાબર, એ ભારતની જે છે 64 કલાઓમાંની આપણે મુખ્ય મુદ્દાઓ આપણે જોયા. વિશ્વ યોગ દિવસ 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આપણે મનાવીએ છીએ, બરાબર છે. હવે માટીકામ કલા, હસ્તકલાની શરૂઆત થઈ છે. હસ્તકલામાં પહેલો મુદ્દો છે માટીકામ, આર્ટ ઓફ ક્લેવ. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે, આજનો નથી. માનવ અને માટી વચ્ચેનો સંબંધ એ આજનો નથી, પરંતુ પ્રાચીન સમયથી રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. આપણે જન્મથી લઈને આપણે મૃત્યુ સુધી, આપણે જન્મ્યા ત્યાંથી આપણે માટી જોડે આપણે સંકળાયેલા છે, માટીમાં રમ્યા કર્યા, બરાબર. આપણું જીવન પણ માટી સાથે સંકળાયેલું છે અને આપણું છેલ્લે મૃત્યુ, બરાબર. તો છેવટે આપણે માટી ભેગા થઈએ છીએ. એટલે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે, બરાબર છે. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ અંશે માટીમાંથી બનાવેલ સામગ્રીનો ઉપયોગ કરતો. જ્યારે ધાતુની શોધ નથી થઈ ત્યારે, જ્યારે ધાતુની શોધ ના થઈ હોય ત્યારે એ સમયમાં, પ્રાચીન સમયમાં ભારત શેનો ઉપયોગ કરતો? તો માટીમાંથી બનાવેલી ચીજ વસ્તુનો ઉપયોગ કરતો, જેમાં માટીના રમકડા, ઘડા, કુલડી, માટીના કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે માટીની બનાવવામાં આવતું વગેરે ગણી શકાય. એ સમયે ઘરોની દિવાલો પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું. ઘરની દિવાલો પણ માટીની અને એને સુરક્ષા માટે છાણનું લીપણ કરવામાં આવતું. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા. શેમાં રાખવામાં આવતા? માટીના વાસણોમાં, બરાબર. રસોઈના વાસણો પણ માટીના રહેતા. લોથલ, મોહેંજો-દડો, ખાસ અહીંયા યાદ રાખજો, પરીક્ષા પૂછાઈ શકે. લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા, માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો પણ મળી આવ્યા છે. માટીના, હો વિદ્યાર્થી મિત્રો, માટીની આ બધી વસ્તુ મળી આવી છે. ક્યાં? લોથલ અને મોહેંજો-દડો માંથી 5000 વર્ષ પહેલા. કુંભારનો ચાકડો એ માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. પરીક્ષા મોસ્ટ આઈએમપી. પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર તો કુંભારનો ચાકડો, બરાબર. આપણે અહીંયા ફોટામાં જોઈએ કુંભારનો ચાકડો, બરાબર, એ ભારતનું પ્રથમ યંત્ર માનવામાં આવે છે. કારણ કે એ સમયમાં આવી રીતના ચાકડો ગોળ ગોળ ફેરવવાનો અને માટીમાંથી માટલું બનાવવું એ સમયમાં આધુનિક યંત્ર કહેવાતું. આજે પણ નવરાત્રીમાં ગરબા જેમાં અંદર દીવો હોય અને તેવો માટીના કાણા પાડેલો ઘડો આપણે અત્યારે પણ જોઈએ છીએ. હવે કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે, બરાબર. પ્રાચીન કાળથી ભારતમાં વાસણો, માટીમાંથી વાસણો બનાવવાની કળા એ આજની નથી પણ પ્રાચીન સમયની છે.
કાચામાંથી પાકી માટી બનાવવાને ટેરાકોટા કહેવાય છે, બરાબર. એને તપવીને પાકી માટી તૈયાર કરવામાં આવતી અને એમાંથી વાસણો તૈયાર થતા. જેનો ખ્યાલ આપણને પરીક્ષા મોસ્ટ આઈએમપી, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંધણજ મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણો અને જૂના અવશેષોના આધારે મળે છે. બે સ્થળોના નામ કીધા. માટીના વાસણોના અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા છે? બે સ્થળોના નામ કીધા. એક તો દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંધણજ, આ બે જગ્યાએથી હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે, બરાબર. તો આપણે દુનિયાને કહી શકીએ કે ભાઈ માટીના અવશેષો તો આ બે એક્ઝામ્પલ આપણી પાસે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હસ્તકલામાં પ્રથમ કલા માટીકામ કલા વિશે આપણે અભ્યાસ કર્યો છે. તો તમે બધા વિડીયો ધ્યાનથી સાંભળીને એને બરાબર સમજજો અને એ પ્રમાણે અભ્યાસ કરજો. આપને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચોક્કસ આપના પોતાના અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. નમસ્કાર, જય હિન્દ.